नमस्ते विद्यार्थी मित्रों, सप्तशी संकुल में मैं आज आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम आज कक्षा 9 में जो आगे गद्य पढ़ा था 12वां रानी, जो हमारा अधूरा रह गया था, तो हम वह पढ़ेंगे। तो आप अपनी पुस्तक और रबर पेंसिल साथ में रखें और पुस्तक में पेज नंबर 50 निकालें और वहाँ से जो लास्ट से जो दूसरा पैराग्राफ है वहीं से हम देखेंगे। कुछ दूर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला, परंतु गिरना तो निश्चित था। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई जैसे पश्चाताप की प्रकट प्रतिमा हो। साथियों की चीख पुकार से सब दौड़ आए और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ा रहना पड़ा। स्वच्छ होकर रानी के पास जाने पर ऐसी करुणा पश्चाताप भरी दृष्टि से मुझे देख रही हिनहिनाने लगी कि मेरे आंसू आ गए। लेखिका जो महादेवी वर्मा છે એ તે રાણી ઘોડીની સવારી માટે જાય છે અને એની નંગી પીઠ એની કે ખુલ્લી પીઠ ઉપર બેસે છે અને ઘોડી એને ધીરે ધીરે આગળ ટહેલવા માટે લઈ જાય છે। ત્યારે મહાદેવી વર્માના નાનો ભાઈ છે એ ઘોડીની પીઠ પર સોટી મારે છે, એટલે તેનાથી એ ગભરાઈને ઘોડી તેજ દોડવા લાગે છે અને મહાદેવી વર્મા તે ઘોડી ઉપર બેસીને પોતાને સંભાળે છે। થોડી વાર તો તે પોતાને રોકી રાખે છે અને પછી તે ઘોડી ઉપરથી જમીન પર પડી જાય છે અને પડી જાય છે મહાદેવી વર્મા અને એને પથારીવશ રહેવું પડે છે અને થોડાક દિવસ માટે એને પથારીમાં રહેવું પડે છે અને સ્વચ્છ થઈને પછી મહાદેવી વર્મા એ ઘોડી પાસે જાય છે। ત્યારે ઘોડી જાણે પસ્તાવો કરતી હોય એવી દૃષ્ટિથી તે મહાદેવી વર્માને નિહાળે છે અને ત્યારે એક કરુણાભરી દૃષ્ટિથી જોઈ છે તો મહાદેવી વર્માનું હૃદય પણ ભરાઈ જાય છે। एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे। सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे। सुंदर छोटे छोटे शेर मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतार कर रानी के खड़े शर्त कानों में वलय की तरह पहना आया। तो एक दिवस ते महादेवी वर्मा છે એના નાનો ભાઈ છે એના જન્મદિવસના દિવસે તેની નાની તેના માટે ભેટ સ્વરૂપે સોનાના કડા મોકલાવે છે અને એ કડા મઢિયાવાળા મોળિયા હોય છે અને બાળકો રાણી પ્રત્યેનો બાળકોનો જે પ્રેમ હતો તેણે એ કડા રાણીના કાનમાં પહેરાવી દે છે। બાળકો રાણીને બતાવવા જાય છે એ કડા અને પછી એ રાણીના કાનમાં પહેરાવી દે છે।
ગોળ કડા હોય છે એટલે એના કાનમાં પહેરાવે છે, વલોયો આકારના એટલે એના કાનમાં પહેરાવે છે। फिर हम सब खेल में कड़ों की बात भूल गए। संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई, पर वह कहीं भी कड़ों का पता नहीं चला। અને પછી એ બાળકો એ કડા રાણીના કાનમાં પહેરાવીને તે લોકો ત્યાં ભૂલી જાય છે। અને પછી સાંજે એ કડા ન દેખાતા તે માં પૂછે છે અને તેની પૂછતાછ થાય છે અને તે ક્યાંય નહીં દેખાતા તેની પૂછતાછ થવા માંડે છે અને એ કડા શોધે છે। रानी अपने कान को खुरों से खोदती और हिनहिनाती रहती। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया, जिसने कुछ गहरा गड्ढा खोदकर दोनों कड़े गाड़ दिए थे। दंड तो किसी को नहीं मिला, परंतु रानी सारे घर के हृदय में स्थान पा गई। અને એકાએક બાબુજીનું ધ્યાન એ રાણી તરફ જાય છે અને રાણી ત્યારે એના કાનને પગની ખરીથી ખણી રહી હોય છે અને ત્યાં બાજુએ ખણી રહી હોય છે અને પછી બાબુજી એ ત્યાંની જે માટી હોય છે એ માટીને હટાવવાનો આદેશ આપે છે અને એ માટીને હટાવે છે એટલે ખોદે છે અને તે ખોદે છે તો તે માટીની અંદરથી તે કડા મળી આવે છે અને કોઈએ એ ચોરવાની દ્રષ્ટિથી તે ત્યાં માટીમાં છુપાવ્યા હોય છે, પરંતુ એ કોણે છુપાવ્યા હોય છે ખબર નહીં પડે અને તેનો દંડ પણ કોઈને મળતો નથી। અને રાણીનો જે રાણી ઘોડી હતી એનો જે આ બધું વર્તન જોઈને એ બધાના હૃદયમાં સ્થાન બનાવી લે છે। इस घटना अपनी विचित्रता में स्मरणीय है। एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बीच बच्चे को देखा। यह कहकर हमने रमा को इतना थका दिया कि उसने निरूपा घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। भाई ने उत्साह से पूछा, और भी है? और रमा ने स्वीकृति में सिर हिलाया। અને એક દિવસની એક ઘટના હતી કે સવારે ઉઠા બાળકો ઉઠીને ઘોડી પાસે રાની ઘોડી પાસે જાય છે ત્યારે એકાએક એ લોકો જોઈએ છે કે તેને એક શિશુ નાનો એવો ઘોડાને જન્મ આપ્યો હોય છે અને એ ત્યાં હોય છે અને તે જોઈને બાળકો આશ્ચર્યમાં પડી જાય છે અને પછી તે રમાને પૂછે છે કે એ અત્યાર સુધી ક્યાં હતો? તો એ रमा એનો જ ઉત્તર આપે છે અને કહે છે કે એ ઘોડીના પેટમાં હતું અને એ અત્યાર સુધી જે દાના ચારા હતો એ ચારો ખાઈને અંદર પડ્યું હતું। તો એટલામાં જે મહાદેવી વર્મા છે એનો ભાઈ છે એ બીજો પ્રશ્ન કરે છે કે આવા બીજા પણ છે? તો रमा કહે છે એનું માથું હલાવીને એની જવાબ હામાં આપે છે કે હા, હજુ પણ એના પેટમાં એવા બીજા બચ્ચા છે। अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठाकर दौड़ाने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं। અને એક બાજુ એમને ક્રોધ પણ આવે છે કે આ એક તો નાનો જીવ છે અને એ કંઈ કામ
ધમતો કરતો નથી અને બીજું કે એને જે એની પીઠ ઉપર, રાનીની પીઠ ઉપર બેસીને જે બાળકો ફરતા હતા તો તે પણ બંધ છે. અને બીજું કે ઘોડીનો જે ખોરાક હતો એ ખોરાક પોતે ખાય છે અને અંદર પડ્યા રહે છે, પેટની અંદર સૂઈ રહે છે, એટલે એમને ક્રોધ આવતો હતો. भाई ने कहा, रानी का पेट चीरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले. तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाई बहन बैठे और रानी मेरी सेवा में रहेगी. અને પછી તેના મહાદેવી વર્માના ભાઈએ સુઝાવ આપ્યો કે આપણે આવા બીજું બચ્ચું જે ઘોડો છે, બચ્ચા घोड़ा वह रानी के पेट से हम निकाल लें. अब मेरे તો બીજા બાળક અંદરથી કાઢી લે અને એ વારા ફરતી આપણે એ ઘોડા ઉપર બેસશું અને રાની મારા સેવામાં રહેશે. पछताओ मुझे भी उचित जान पड़ा. तब एक दोपहर को हम कहीं से साग काटने का चाकू ले आए. तब मेरे साहस ने जवाब दिया. અને એ સૂચન ક્યાંક સુધી તો મહાદેવી વર્માને પણ સાચું લાગ્યું અને એક દિવસ બપોરના સમયે બાળકો ભેગા થયા અને શાક સમારવાનું જે ચાકુ હોય છે એ ચાકુ લઈને આવે છે. માં કી પહની સી સુઈ સે તો સીના, અને પછી ચાકુ લઈને આવે છે અને એ લોકો વિચારમાં પડી જાય છે, આપણે પેટ ચીરીશું તો ચાકુથી, પણ એને આપણે કઈ રીતે સીવશું? આખિર હમ રાની કા પેટ સિયેંગે कैसे, અને પછી એને સીવશું કેવી રીતે? माँ की महीनी सी सुई से तो सीना संभल नहीं था. टाट सीने का बड़ा सुया रमा अपनी कठोरी में रखता था, वहाँ हमारी पहुँच नहीं थी. અને મા પાસે તો નાની અમસ્તી મરીમ જેવી નાની અમસ્તી સોય હતી અને એ સોયથી સીવવું તો મુશ્કેલ છે અને મોટો સોયો તો રમા પાસે હતો અને એ તેમની કોથળીમાં રાખે છે અને એ કોઠીમાંથી લાવવું આપણા માટે મુશ્કેલ છે. ખૂબ कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा हो गया, दौड़ने लगा, तब हमने अपना क्रोध स्मरण रहा न पछतावा. અને પછી થોડા દિવસો વીતી જાય છે અને થોડા દિવસો પછી તે રાનીનું જે નાનું બાળક હતું, શિશુ અશ્વ ઘોડો હતો, એ મોટું થઈ જાય છે અને તેની સાથે રમવામાં બાળકો એટલા મશગુલ થઈ જાય છે કે તે એના પ્રત્યેનો જે ક્રોધ હતો તે એ ભૂલી જાય છે. તો આપણું અહીંયા જે રાની ગદ્ય હતું એ અહીંયા સમાપ્ત થાય છે. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.